નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્રામજનોના આંદોલનની ચેતવણી બાદ પૂલ પાટિયા માટે નવી શાળાની લેખિત બાંયધરી। 8 દિવસની મુદત મળતા ડ્રોપ આઉટ કાર્યક્રમ મુલતવી। છેલ્લા 6 વર્ષથી શાળાની માંગણી કરતા પૂલ પાટિયા વિસ્તારના લોકો આજે તંત્ર સામે બાયો ચડાવી હતી। એક પછી એક અપાયેલી ખાતરીઓને પ્રવેશોના ખોટા ખર્ચા સામે શિક્ષણ તંત્રની બેદરકારી ત્રાસી ગયેલા સ્થાનિકોએ સામાજિક કાર્યકર સિકંદર અલાના સુમરાના નેતૃત્વમાં 150થી વધુ બાળકોને શાળાઓમાંથી ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો હતો। આ ઉગ્ર ચેતવણી બાદ આજે તંત્ર દોડી આવ્યું હતું। ગ્રામજનો અને શહેરીજન સંઘર્ષ મંચ, મુસ્લિમ યુવા કમિટી તેમજ ફલાહુલ મુસ્લિમન સહિત અનેક આગેવાનોની હાજરીમાં તંત્રએ નવા શાળાના નિર્માણ માટે લેખિત બાંયધરી આપી છે। હવે આંદોલનકારીઓએ તંત્રને 8 દિવસની મુદત આપી છે। જો આ મુદતમાં કોઈ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તંત્ર સામે ઉચ્ચારવામાં આવી હતી। હાજર રહેલા આગેવાનો વાલજીભાઈ બતા, ખીલજી મારવાડા, જકરિયા સુમરા, મુસા ગુલ મોહમ્મદ, અનીસ દુણેજા સહિત ગ્રામજનોએ આ નિર્ણયમાં ભાગ લીધો હતો। રિપોર્ટ બાય માવજી હિંગણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ મોહમ્મદ લાખા છે, જનસંઘર્ષ મંચનો સ્થાપક છું અને ખાસ કરીને આજે જ્યારે ભુજના 10 કિલોમીટર દૂર સરસપર ફાટિયાની બાજુમાં આંબેડકર નગર અને ભારતનગર પાસે આવેલી એક શાળાની મુદત મેટર હતી, જે બાબતે અહીંયા આવ્યા હતા અને આજે અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ગુજરાતીમાં કહેવત છે કે નાક દબાવો તો મોઢું ખોલે, એ રીતે ગઈકાલે સોશિયલ મીડિયા અને સંપૂર્ણપણે તંત્ર ઉપર પ્રેશર થયું આ સમગ્ર બનાવને લઈને, અને જ્યારે પ્રેશર થયું ત્યારે આજે તંત્ર દોડતું થયું અને સંપૂર્ણ તંત્ર જે છે એ આજે એક નાનકડા ગામની શાળાની અંદર આવ્યું અને એમણે આજે આ સંપૂર્ણ બનાવ જે છે, સંપૂર્ણ હકીકત છે એને દબાવી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ગ્રામ લોકો અને આજુબાજુના જાગૃત આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓના અહીંયા જમાવડાના કારણે તંત્રએ લેખિતમાં ખાતરી આપી રહ્યું છે કે અમે આ શાળાને દરખાસ્ત ફરી પાછી રિમાઇન્ડર તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ મોકલાવીએ છીએ। જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી અને અહીંયા ડીપીઓ સાહેબ પોતે ઉપસ્થિત છે, એમણે ખાતરી આપી છે કે આ દરખાસ્ત મોકલવામાં આવશે અને જો આ બાબતે તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં કરવામાં આવે તો 151 વિદ્યાર્થીઓનો ફરી પાછો એમને ડ્રોપ આઉટ કરવામાં આવશે, એમનું એલસી સ્વેચ્છાએ મેળવવામાં આવશે અને અહીંયાથી જે પણ ગ્રામજનો અને આગેવાનો નક્કી કરશે એ પ્રમાણે આગામી દિવસોમાં આ સ્કૂલ માટે આંદોલનની શરૂઆત કરવામાં આવશે। નામ સિકંદર સુમરા છે, ભારતનગર પુલ પાટિયાનો રહેવાસી છું। આજે અહીંયા બધા અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે। અમારી મુખ્ય માંગણી હતી કે સ્વતંત્ર શાળા અમને આપવામાં આવે। છેલ્લા 6, 7, 8 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે 2023-24 અને 24-25માં ગાંધીનગર સુધી અમે 2 વખત દરખાસ્તો મોકલી હોવા છતાં અને અહીંયા 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેના માટે કોઈ પણ સુવિધા નથી અને અમારી દરખાસ્ત ગાંધીનગરથી ત્યાંથી રદ કરવામાં આવી છે। અહીંયા બેસવા માટે કોઈ વિદ્યાર્થીઓને ઓરડાની સુવિધા નથી અને 150 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ સાહેબો અહીંયા ભણવા માટે આવે છે। બાળકો અહીંયા છે, અમારો જે કમ્યુનિટી હોલ છે ત્યાં જર્જરિત અવસ્થામાં છે, ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। તો આના અનુસંધાને અમારી પાસે અત્યારે તંત્ર તરફથી એક જવાબદાર અધિકારી તરીકે ટીપીઓ સાહેબ આવ્યા છે, નિલેશ ગો। તો એમણે અમને લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે અમે વિધિન અઠવાડિયાની અંદર તમારી દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચાડીશું અને મંજૂરી માટેની પૂરતી બાંયધરી આપી છે। તો અમે તેને સ્વીકારી છે। તેમ છતાં જો અઠવાડિયાની અંદર અમારી આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા જ શાળા વિદ્યાર્થીઓને મજબૂરીને લીધે કારણવશ થઈ અને અહીંયાથી એલસી કઢાવી પદયાત્રા કરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી જઈશું અને ત્યાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।